અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણમાં ગૃહ ઉદ્યોગ થકી બનતી વિવિધ ચીજવસ્તુઓ રાજ્યના વિવિધ શહેરોમાં આજે પણ આગવી પ્રતિષ્ઠા ધરાવે છે। ખાસ કરીને પાટણની બનાવટના પતંગો તેની બેનમૂન કારીગરીને કારણે ગુજરાતના વિવિધ શહેરોમાં આજે પણ પ્રચલિત છે। ત્યારે પતંગ બનાવતા પરિવારોના કારીગરોની કલા ઉપર કરીશું એક નજર। ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા દરેક પર્વો અને ઉત્સવોનું વિશેષ મહત્વ રહેલું છે। પ્રસંગોપાત આવતા આ પર્વોને સૌ કોઈ મન ભરીને માણે છે। પછી તે દીપાવલી હોય, હોળી હોય કે અન્ય તહેવાર। ત્યારે દીપાવલી બાદ અંગ્રેજી કેલેન્ડર વર્ષના પ્રથમ મહિનામાં આવતા મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર સૌ કોઈ માટે આનંદ ઉલ્લાસનો તહેવાર બની રહે છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। પાટણ શહેર એક ઉત્સવપ્રિય નગરી તરીકે એક આગવી ઓળખ ધરાવે છે। આ નગરીની સાથે તેની કેટલીક ચીજ વસ્તુઓ પણ જોડાયેલી છે, જેમ કે પાટણના પ્રખ્યાત પટોળા, પ્રખ્યાત દેવડા, તો ઉત્તરાયણમાં પાટણની બનાવટના પતંગોની વિશેષ માંગ પણ જોવા મળે છે। પાટણમાં વસતા મુસ્લિમ પરિવારો પતંગ બનાવવામાં માહિર માનવામાં આવે છે। ત્યારે આંગળીના ટેરવે પતંગ બનાવતા મુસ્લિમ પરિવારના સભ્યો પોતાની આગવી કલાથી વિવિધ પ્રકારના પતંગો બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પતંગ બનાવવા માટે કલકત્તાથી વાંસની સળીઓ મંગાવવામાં આવે છે, તેમજ ખાસ પ્રકારના પોલિથીનના કાગળો અમદાવાદની ફેક્ટરીઓમાંથી મંગાવીને અવનવી ડિઝાઇનો બનાવવામાં આવે છે। સૌપ્રથમ પતંગના આકાર માટે તેના બીબામાં પોલિથીનના કાગળો કાપીને ચોરસ આકાર આપવામાં આવે છે, જે આપ જોઈ શકો છો। એક દિવસમાં આશરે આ પરિવાર દ્વારા આશરે 1000થી વધુ પતંગો તૈયાર કરવામાં આવે છે। આંગળીની કરામતથી પતંગ બનાવતા પરિવારના કારીગરો હાલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પાટણની બનાવટના પતંગોની કલોલ, કડી, બનાસકાંઠા, મહેસાણા તેમજ અમદાવાદ જેવા શહેરોમાં વધુ માંગ જોવા મળે છે। આમ ઉત્તરાયણ પર્વને લઈ પાટણમાં પતંગ બનાવવાનું આ પરિવાર પતંગો બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે।